ઓમ નમસ્કાર. હું ચેતના ગજેરા ગુજરાત યોગ બોર્ડની કોચ તરીકે સેવા બજાવી રહી છું. ડિસેમ્બર મહિનાથી અમે લોકોએ ટ્રેનિંગ ચાલુ કરી છે અને એના અનુસંધાને 153 જેટલા લોકોને અમે ટ્રેનિંગ આપી. તો એ ટ્રેનિંગ બાદ ગુજરાત સરકાર તરફથી યોગ બોર્ડ તરફથી પણ ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવ્યું અને એમાંથી 53 લોકોને ગુજરાત યોગ બોર્ડ તરફથી પ્રમાણપત્ર આવ્યું કે જે લોકોએ બંને ટાઈમ ખૂબ જ સરસ રીતે વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ લીધી હતી. તો આવો આપણે એ પ્રમાણપત્ર વિતરણનો પ્રોગ્રામ સુંદર રીતે માણીએ. બેન શ્રી કવિશાબેન સાથે ખૂબ સુંદર રીતે સાથ સહકાર આપી રહ્યા છે અને મારા સર્વે યોગ મિત્રો પણ લગભગ 120 જેટલી સંખ્યામાં પધાર્યા છે કે જે યોગ ટ્રેનર પણ બન્યા છે અને સાધક પણ છે. તો આવો પ્રમાણે મિત્ર જેવા શ્રી ચેતનાબેન ગજેરા અને મહિલા પતંજલિ યોગ વિદ્યાપીઠના પુરુષ પ્રભારી શ્રી કોઠારી સાહેબ, મેં ફક્ત ડૉક્ટર જ કીધું હતું. તો એ આ બધાનું હૃદયથી હું અને આપ સર્વે ટ્રેનરો, યોગ મિત્રો, યોગ સાધકો આપનું આ સમારોહમાં ખૂબ જ હૃદયથી અભિવાદન કરું છું, આપનું સ્વાગત કરું છું. આ સર્ટિફિકેટ નો જે કાર્યક્રમ છે એ અમારા માટે ખરેખર દિવ્ય છે, ભવ્ય છે. ભવ્ય એટલા માટે છે કે એક સામાન્ય ગૃહિણી આપશું તો આવું બધું ક્યારે શક્ય બને કે જ્યારે અમે યોગમાં આવ્યા. યોગ અમે કરતા હતા, કરાવતા હતા અને એમ કરતા કરતા આ સ્ટેજ ઉપર આવ્યા. અમે જુનાગઢ જિલ્લાના હોય છે, આ બધામાં ક્યાંક ને ક્યાંક ખામી રહેતી હોય છે તો જ આપણને સર્ટી ન મળે. બાકી સર્ટી આવી જ જાય અને કદાચ ફરીવાર સર્ટી ઓનલાઈન ટ્રેનિંગ લેવી પડે તો એમાં આપણું શું વાંધો? એ તો વધારે ને વધારે શીખવા મળશે. આપણા પરમ પૂજ્ય જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી સોરી હું એને શરૂઆતમાં જ ભૂલી ગઈ હતી, સૂક્ષ્મ ઉપસ્થિતિને ખૂબ જ પ્રણામ.
એની જે ટ્રેનિંગ તમે જો બધાએ લીધેલી જ છે, પણ જો બીજી વાર લેવામાં આવે તો વધારે ને વધારે આપણને જ ફાયદો થાય. તો સર્ટિફિકેટ માટે પ્લીઝ બધા ફરીથી 1 જુલાઈથી ટ્રેનિંગ લઈ લેશો. અને આ સર્ટિફિકેટ છે એની કેટલી બધી અગત્યતા છે તમને ખબર જ હોય, કેમ કે જ્યારે પણ યંગસ્ટર જે આ છે બહાર જોબ માટે જશે, કોઈ પણ સંસ્થામાં જશે, પ્રાઇવેટ કંપનીઓમાં જશે, તો તમારી ક્વોલિફિકેશનની સાથે સાથે જો આ સર્ટી તમે રજૂઆત કરશો ને તો તમારો પહેલા ચાન્સ લાગશે. તો એવું નથી કે ખાલી આપણે આ નાના એવા સાધકોના ક્લાસ જ કરાવશું, પણ જે નાની ઉંમરના છે એના માટે તો આ વિશેષ ઉપયોગી છે. મારો સન છે ઓસ્ટ્રેલિયા છે, હું 4 કરી શકો છું. એટલે આ સર્ટીની ઉપયોગિતા બહુ જ છે. હવે હું વિશેષ નહીં કહું, ચેતનાબેન આપણને વધારે ને વધારે સર્ટિફિકેટ અંગે અને યોગ વિશે માર્ગદર્શન આપશે. બરાબર, અસ્તુ ઓમ. ઉપર બધાને ઓમ પ્રણામ. સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. કેટલી બધી ખુશીની વાત છે કે આપણે બધા સાથે ચાલી રહ્યા છીએ, સહયોગ કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે કોરોના કાળમાં આ સહયોગ જ માણસને તારી ગયો હે ને. જ્યાં જ્યાં સહયોગ નથી મળ્યો ત્યાં માણસ ઉપર જતો રહ્યો. જેણે યોગ કર્યો હતો એ 2-4 દિવસમાં 8 દિવસમાં તરી ગયો. જેણે યોગ નહોતો કર્યો, રોગનું ઘર હતું શરીર, એ લોકો જતા રહ્યા. મને તો એવું લાગે છે કે ભગવાને આપણને બોનસ આપ્યો છે, હે ને, કે બસ તમે જીવો અને સારામાં સારી રીતે જીવો. બરાબર ને? આપ સર્વે આટલી દુવિધામાં વરસાદ વચ્ચે પણ આટલા સુંદર વાતાવરણમાં આપ સર્વે પધાર્યા. આપ સર્વેને હૃદયથી સાધુવાદ. એક વાત આવી પણ પરમ પૂજ્ય ગુરુવરની સૂક્ષ્મ ઉપસ્થિતિને અનુબંધ કરતા કરતા, નમન વંદન કરતા કરતા સમગ્ર ગુરુ સત્તા, માતા પિતા, અત્રે ઉપસ્થિત આદરણીય શ્રી કોઠારી સાહેબ, મારા પ્રિય એવા જયશ્રીબેન, નીતાબેન અને મમતાબેન અને આપ સર્વે બહેનો, આપ સર્વે ખૂબ ખૂબ નમન. આજે આપ લોકોને સર્ટિફિકેટ દેવા ઉપરાંત આપને મળવા માટે બોલાવ્યા છે, એક હૃદયની વાત કરવા માટે બોલાવ્યા છે કે ગુજરાત યોગ બોર્ડે શું કર્યું અને શું કરવા જઈ રહ્યું છે. આમાંથી કેટલા બહેનોના સર્ટિફિકેટ છે, અમારા બંનેના બહેનોના સાથે રાખીએ, બંને બહેનોના કેટલા લોકોના સર્ટિફિકેટમાં નામ છે, બરાબર છે? આટલા લોકોના નામ છે. તો જે લોકોના નામ નથી એ લોકો બિલકુલ ગભરાશો નહીં. પહેલા પ્રથમ તો અમારા પ્રત્યે કોઈ અભાવ રાખશો નહીં, કારણ કે તમારા લોકોના સર્ટી એટલે નથી એવા. કદાચ તમારી દલીલ હશે કે અમે તો ટ્રેનિંગ લીધી હતી પણ કેમેરો ચાલુ રાખ્યો નહોતો. એક ટાઈમ ટ્રેનિંગ લીધી હતી તો બીજું ટાઈમ ટ્રેનિંગ લીધી નહોતી. 3 દિવસ હાજર રહ્યા હતા તો 2 દિવસ ગેરહાજર નહોતા. હમણાં મમતા દીદી પાસે એમની વાત કરાવું, તમને નવાઈ લાગશે. એવા કેટલા ભાઈઓ બહેનો આમાં છે કે કેટલી ક્રિટિકલ કન્ડિશન વચ્ચે તેઓએ ટ્રેનિંગ લીધી છે. તો માત્ર આ એક ખરાઈ કરવા માટેનો એક જબરજસ્ત પ્રયોગ હતો. પૂરા ભારતમાં ગુજરાત રાજ્ય અત્યારે રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે, બરાબર છે? તો રોલ મોડેલ ક્યારે બને? જો એનું પરફેક્શન હોય તો તમે એક સરકારના અધિકારી બની રહ્યા છો તો તમારામાં પરફેક્શન તો જોશે, બરાબર ને? તો બિલકુલ સિસ્બાજીએ ત્યાં સુધી કીધું છે કે તમારા કોઈના સર્ટિફિકેટ નહીં આવે તો હું પોતે રૂબરૂ આવીને દઈ જઈશ. એટલે જેના નથી એવા બિલકુલ મારા પ્રત્યે તો નારાજ જ ન થશો કે નીતાબેન પ્રત્યે નારાજ ન થશો, હે ને? એવાય પણ મેં સમાચાર સાંભળ્યા છે, ધર્મેન્દ્રભાઈ અમે નથી તો એની વાત હું કરી દઉં, બરાબર? ચૌહાણ સ્કૂલના નથી ને ધર્મેન્દ્રભાઈ?
નથી ને આશાબેન નથી હોય તોય વાંધો નહીં. હવે ઈ ભાઈ બહુ હોશિયાર, પોતે પીટી ટીચર, હવે એને બરાબર ઓનલાઈનનો ટાઈમ અને એને બરોબર ધોરાજીથી જુનાગઢ આવવાનો સમય, પણ ભાઈને તીવ્ર તલબ કે મારે ટ્રેનિંગ પછી સર્ટિફિકેટ તો લેવું છે, અને સર્ટિફિકેટનો પહેલો નિયમ એ જ હતો ઓનલાઈન. એટલે એણે શું કરતા, થોડીક વાર પોતાના ઘરમાં હોય તો હાજર રહે કેમેરામાં, પછી પોતાનો કેમેરો ચાલુ રાખે, ફોન ખીચામાં હોય. હવે 1000 લોકોનો કેમેરા ચાલુ હોય તો કંઈ કોમ્પ્યુટરને કંઈ એવું તો ન વિચારે કે આ ભાઈ ગાડીમાં છે કે આ ભાઈનો ફોન. કોમ્પ્યુટરને એટલી ખબર પડે કે આનો કેમેરો ચાલુ છે, આ ભાઈનું મોઢું છે કે નહીં તો ખબર નહીં. પછી પાછા જેવા જુનાગઢ પહોંચે એટલે પાછા પોતે લાઈવ થઈ જાય, આમ સામે બેસી જાય, એનો સર્ટી આવી ગયું. તો છે ને સરપ્રાઈઝ. તો બિચારા કેટલા લોકો તો કે મેં બેબી ટાઈમ ભરી, પણ કોમ્પ્યુટર કેમેરો ચાલુ ન રાખ્યું. હવે આ ચાલુ એને કોઈ સર્ટિફિકેટની પડી નહોતી, એને કોઈ ક્લાસની પડી નહોતી. મેં એને પકડીને નાખી દીધી કે એક મારી કલિગ્સ તરીકે એ મારી સાથે હોય તો એને ટ્રેનિંગ લીધેલી હોય તો સારું. એટલે મેં એને પરાણે શિબિરમાં બેસાડી દીધી અને એને હાજરી પુરાવી ગઈ. માં ના નહીં, પણ મહેમાન આવે ત્યારે નહોતી આવતી, બરોબર. તો એને હરીએ શું કર્યું, જ્યારે હું લિંક મોકલી લે બધું ઓનલાઈન થઈ જાય, ઓનલાઈન થઈ તરત પોતાની હાજરી પુરાવી દે, એનું સર્ટી આવી. અને અમારો ભોગો ક્યાંય ગયો, અમારો નિમેશ બિચારો માને લઈને 1000 વખત ગયો હશે, કેટલી મારી સાથે ટ્રેનિંગ લીધી હશે રૂબરૂમાં, એક પણ દિવસ વિધાઉટ બ્રેક. અને મારો પહેલો ભોગો એટલે કહું છું ઓનલાઈન નો થયો તો એનું સર્ટી નો આવ્યું, એની બેનનું સર્ટી આવી ગયું. કેટલી દુઃખદ ઘટના છે, હે ને? તો આવું થઈ રહ્યું છે, પણ તમારે બિલકુલ નાસીપાસ થવાનું નથી. આમાંથી કેટલા યોગ ક્લાસ ચાલુ છે, કેટલા? હું પદોઠી વાત કરું. યોગ ક્લાસ ચાલુ છે, તો તમારે સર્ટિફિકેટનું મહત્વ છે કે યોગ ક્લાસ ચાલુ કરવાનું મહત્વ છે? તો આ બધા શું કરો છો? નહીં, તમે ચાલુ કરી દીધા એટલે તમારે ચાલુ કહેવાય, પણ જેને ટ્રેનિંગ લીધા પછી ચાલુ કર્યા જ નથી, એ અત્યારે હાવ સત્યમાં કોઠારી સાહેબ જોવે છે, ચાલુ કર્યા જ નથી ટ્રેનિંગ લીધા પછી. હવે આ બધા સર્ટી કેમ આપવા સાહેબ, તમે કહો તો તમે પહેલી તારીખથી સમખાવ તો તમને સર્ટી આપી. સર્ટીનું મહત્વ છે કે યોગ ક્લાસનો, સાચું યોગ ક્લાસનો. હું 6 વખત પતંજલિમાં જઈ આવી, મને હજુ પતંજલિનું સર્ટિફિકેટ ત્યાંથી નથી આવ્યું, હરિદ્વારથી નથી આવ્યું, વિચારો. છતાં મને કાંઈ વાંધો નથી, કારણ કે મારી હરિદ્વારમાં એન્ટ્રી પાડી દીધી, લોકો મને જિલ્લા પ્રભારી કરી દીધી. તો કહેવાનો મતલબ એ છે કે સર્ટી કરતા તમારો યોગ ક્લાસ ચાલુ કરવો મહત્વનો છે. એટલે આજે તમને છે ને બરાબર કાન પકડવા માટે જ બોલાવ્યા છે. સર્ટી દેવાનું તો એક બહાનું છે, એ તો સરકારી છે, અમારે તમને દેવું પડે. પણ તમે 100 કલાકની ટ્રેનિંગ લીધી છે, 1 મહિનાની ટ્રેનિંગ લીધી છે, તમારું જીવનનો કિંમતી સમય તમે આપ્યો છે, તો તમારે ફરજિયાત બીજાને યોગ શીખડાવવો જ પડશે. આટલા બધા ગંભીર છો, સમોસા તૈયાર છે, મમ્મી બેન માટે તાલી પાડી દીધી, મમ્મી બેન દીધી બધું રેડીમેડ, વાહ મજા આવી ગઈ. ચલો, એટલે બહુ સરસ વ્યવસ્થા એમને કરી છે તમારા માટે. પણ તમે લોકો આજે કમસે કમ એક પ્રોમિસ લઈને છો, હું યોગ કરીશ અને બીજાને યોગ કરાવીશ. અમારા પૂર્વીબેન કે દિવસના આમ આખા પાછા થાય છે, કાલથી મચડીને કેટલા વર્ષ જૂનો યોગ ક્લાસ, હે ને ચારુબેન, કેટલા વર્ષ જૂનો યોગ ક્લાસ ડેથ થઈ ગયો. ડેથ થવા દેવાય ખરા યોગ ક્લાસને? તો વિચારો 8 વર્ષથી જે ક્લાસ ચાલુ હોય એને બંધ થવા દેવાય, હે ને?
અને અત્યારે કોરોના કાળમાં તમે એક જ સેવા કરી શકો, એક જ સેવા કરી શકો, અને એ યોગ સેવા, એ જ રાષ્ટ્ર સેવા છે, એ જ પ્રભુ સેવા છે. અને ખરેખર આપણે શું સેવા કરી રહ્યા છે? એકવાર વિપશ્યનામાં આવો. કેટલા લોકોએ વિપશ્યના કરી છે આમાંથી? તમે વિચારો, જયાબેન વેગડાબેન સર આવ્યા, ગુરખતરે સર આવ્યા. તમે વિપશ્યનામાં જાઓ ત્યારે ખબર પડે કે સેવા કોને કહેવાય. આપણે તો ખાલી 1 કલાક લોકોને આ રીતે બેસાડી અને હસાવવાના છે, વળી રમાડવાના છે, વળી હાથ ઊંચા નીચા કરવાના છે, વળી શાંતિથી શ્વાસ લેવડાવવાના છે. વિપશ્યનાનો ટીચર બસ આ રીતે શાંત મૌનમાં બેઠો હોય અને બસ અંદરથી પોતાની કરુણા વરસાવતો હોય. જ્યારે સમય પડે, જ્યારે પ્રશ્ન હોય, ત્યારે તમને રૂબરૂ મળે, તમને 2 હાથ જોડીને એક જ વિનંતી કરે, તમે શાંતિથી બેસી જાઓ. એના જે સેવકો છે તમને એક જ રિક્વેસ્ટ કરે, તમે સમયસર ઉઠી અને શાંતિથી બેસી જાઓ. તમે જે ખાવાનું માંગો એ આપે, તમને જે જોઈએ વસ્તુ આપે, પણ બોલવા દે નહીં અને પોતે પણ બોલે નહીં. મૌનમાં રહીને સેવા આપે. અને 10 દિવસમાં તો તમે એટલા કરુણામય બની જાઓ, એટલા કરુણામય બની જાઓ કે તમને એમ થાય કે જીવનમાં ખરેખર જોઈએ છે શું? પોતાનું સર્વસ્વ મૂકીને લોકો સેવા માટે આવે છે. તો તમારે બધાએ યોગ સેવા તો કરવાની તો છે, 1 કલાકની ફરજિયાત. તમે ગુજરાત યોગ બોર્ડને પ્રોમિસ આપ્યો છે કે અમે જે ટ્રેનિંગ લીધી એના માનમાં અમે યોગ ક્લાસ ચાલુ કરીશું. તો આજે તમે પ્રોમિસ આપો છો? આપો છો? ઠીક, મહેમાન આવીને વયા જાય પછી ચાલુ કરશું. હે હે થોડુંક અવાજ નથી આવતો, પાછળવાળા સૂતા છે. 1 તારીખથી કેટલા લોકો યોગ ક્લાસ ચાલુ કરે છે? આ બાજુનો વર્ગ શું કરવાનો છે? ચાલુ. પ્રમાણપત્ર વિતરણ બહુ જ ટૂંક સમયમાં કરીએ એ પહેલાં હું મમતાબેનનો અનુભવ અને કોઠારી સાહેબનો અનુભવ કહી દઉં. એમને કોઠારી સાહેબને પહેલાં કહી દઉં કે તેઓ પોતાનો આશીર્વચન આપે, અને મમતાબેન અને જયશ્રીબેન પણ આપશે પછી, અને પછી ખૂબ ઝડપ. આ યોગ શું છે? ડૉક્ટર સાહેબમાંથી સામાન્ય માનવી બનવાનું નામ છે યોગ. ડૉક્ટર સાહેબમાંથી સામાન્ય માનવી બનવાનું નામ છે યોગ. અહમમાંથી ઓમકારમાં ઓગળવાનું નામ છે યોગ. અહમમાંથી યોગ એ અદ્ભુત વિજ્ઞાન છે. તનની શાંતિ છે, તનની તંદુરસ્તી છે, મનની શાંતિ છે, આત્માનો આનંદ છે અને પરમાત્માની અનુભૂતિ છે. આ યોગ છે. અને આ બધા અને આપણે બધા યોગના વિદ્યાર્થીઓ છીએ. અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ સુપિરિયર નથી, આપ કોઈ ઇન્ફિરિયર નથી. આપણે બધા યોગના વિદ્યાર્થી છીએ. અને એક અદ્ભુત વિજ્ઞાન છે. મેડિકલ સાયન્સની ભાષામાં વાત કરું તો પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન છે. અમારે ફાઇનલ MBBSમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનનો એક વિષય આવે, 2000 પાનાનું પુસ્તક આવે, અને એમાં રોગ અટકાવવા માટેના ઉપાયો આવે, રોગ કેમ ન થાય એ અટકાવવા માટેના ઉપાયો આવે, અને એનું પેપર હોય, પરીક્ષા લેવાય, અને એ પાસ થાય. એમાં પ્રોગ્રામ રાખ્યો હતો, અને એમાં યોગના સનિષ્ઠ શિક્ષકો જે લોકો 5 વર્ષથી વધારે યોગની સેવા કરતા હતા, કોઈ પણ જાતના સર્ટિફિકેટ વગર, કોઈ પણ જાતના સ્ટાઇપેન્ડ વગર, કોઈ પણ જાતના ઈચ્છા વગર કે કોઈ પણ જાતના સપોર્ટ વગર ચેતનાબેનને એવા વર્ષોથી યોગની ધૂણી રેણુબેનને, ચેતનાબેનને એ બધા આ જુનાગઢમાં જગાવી છે કે એમને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી કે મેળવ્યું નથી, અને છતાં કર્યું છે. એટલે મને એક વિચાર આવ્યો
કે એમનું સન્માન તો હવે બધા કરશે, પણ એમના ધર્મસાથી, એમના જીવન સાથીને કોણ યાદ કરે? ના, એમ તમારું નામ હતું, તમારું નામ હતું જ, અને ગજેરા સાહેબને સન્માન કરવાનું હતું. કારણ કે યોગ ટીચર જે પણ બને છે એના આખા ફેમિલીએ એને સપોર્ટ કરવો પડે. એની પાછળ આખા કુટુંબનો હાથ છે. કારણ કે સવારના પોરમાં વહેલા ઉઠીને 6 થી 7 યોગના ક્લાસમાં જવું નિયમિત વર્ષો સુધી કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. અને એટલે દરેક યોગ શિક્ષક એ વંદનીય છે, પૂજનીય છે, પછી ઉંમર ગમે એટલી નાની હોય. એટલે આપ બધા પણ હવે વંદનીય અને પૂજનીય તરીકે સ્થાન પામો છો. એ બેને અમને કીધું છે હવે તમારા ઘરે આવવાનું. આટલો સારો માહોલ છે. ગજેરા તમે પહોંચાડી દીધો. અમે તમારા ઘરે આવવાના હતા, પણ જમવાનો સમય હોય ત્યારે આવશું. ત્યારે બીજી વખત જશું. અત્યારે તો સન્માન કરીએ. અમારું સન્માન નથી, વિનુભાઈ ગજેરાનું સન્માન છે. અમારા વતી તમે એને હાલ ઓઢાડજો. જેવી રીતે લગ્ન મંડપમાં હાર પહેરાયો હતો એવી રીતે હાલ ઓઢાડીને સન્માન કરજો. એમનો ભોગ તમે જાણો જ છો, એમનો ભોગ સૌથી વધારે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે જે યોગ ટીચર છે એના જીવનસાથીનો ભોગ સૌથી વધારે હોય છે, એમાં કોઈ શંકા નથી. અને એનું સન્માનવાનો આવો એક વિચિત્ર કાર્યક્રમ મારા મગજમાં આવ્યો હતો અને મેં એને અમલમાં મૂક્યો. પણ હું મારી બહેનોને ખાતરી આપું છું કે તેઓના લાખો રૂપિયાથી ખાતા ભરેલા હશે અને તેઓ જોઈએ એવી મોજ મજા કરી શકશે. કૃષ્ણ આવી ક્યાં ગઈ? એનું બધાનું આવ્યું સ્ટાઇપન્ડ, એનું અટકી ગયું. સારામાં સારો યોગ ક્લાસ, સારામાં સારો ફર્સ્ટ ક્લાસ ફોટા. હવે શેના માટે અટકું ખબર નહીં. મીનાબેન રાજા નથી આવ્યા. એટલે ક્યાંક સબમિટ કરવામાં તમે એક પોઈન્ટમાં ભૂલ કરો છો તો તમારો યોગ ક્લાસ પણ સબમિટ નથી થતો અને તમારું સર્ટિફિકેટ પણ નથી આવતું. પણ તમે લોકો બિલકુલ નિરાશ હતાશ ન થશો. આ દીપિકા, નહીં મારું સ્ટાઇપન્ડ હજુ નથી આવ્યું, પણ મેં કીધું હું તો પ્રયત્ન કરું છું, કેટલો પ્રયત્ન કરું છું, ચોક્કસ આવશે. ક્યાં અટકતું હશે? આ બધું કોમ્પ્યુટરમાં હોય. કોમ્પ્યુટરમાં તમે એક લીટી કરતા પણ ભૂલી જાઓ તોય તમે ખોટા પડો છો. એટલે તમે બિલકુલ હવે તો ગુજરાત યોગ બોર્ડ વાળા અમને જવાબ પણ બહુ જ સારા આપે છે. મને તો કોઈ દિવસ એવું નથી બન્યું કે મને એને જવાબ નથી આપ્યા. તો અમે બંને બહેનો એટલા નસીબદાર છે. તમે જૂનાગઢના કોઈ પણ યોગ કોચને પૂછજો, એના મનમાં ફરિયાદ છે. અમે બે બહેનો જ એવી છે કે અમને કોઈ ફરિયાદ નથી યોગ કોચ, કારણ કે અમને આવા સમર્થ યોગ ટ્રેનરો મળ્યા છે. વિચાર, સમર્થ ટોપ 1 યોગ ટ્રેનરો કે જેણે તરત જ યોગ ક્લાસ ચાલુ કર્યા, જેના કાગળિયા સબમિટ કરવામાં એક પણ ક્ષતિ. એ લોકો અમને પૂછવા આવે છે કે તમે કાગળ કઈ રીતે સબમિટ કરો છો, અને તમે પૂછો અમીબેનને ને જયાબેનને ને કેવા ફર્સ્ટ ક્લાસ કાગળ. અમે આમ કુરિયર હાથમાં આવે ને તો ગુજરાતી ઉપર એમ થવું જોઈએ કે હા ચલો આ કુરિયરના તો એક ક્લાસ આપણે સબમિટ કરી દીધી. એટલે બિલકુલ ચિંતા ન કરશો, પણ કામ કરવું પડશે, યોગ કરવો પડશે,
બીજાને કરાવવો પડશે. અને તમે જોજો 5 વર્ષમાં તમારી વેલ્યુ એટલી બધી વધી જશે કે અમે ને નીતાબેન તો એનો જલવંત. નીતાબેનનો દાખલો તો એમ કહેવાય ને તો ઉત્કૃષ્ટ છે. એણે જ્યારે શિબિર ચાલુ કરી, ટ્રેનિંગ ચાલુ કરી, ત્યારે એનું કુદરતી ઓનલાઈન નહોતું થયું. ઓનલાઈન એનો રજિસ્ટ્રેશન નંબર નહોતો આવ્યો. વિચાર, તો રજિસ્ટ્રેશન વગર એણે આખી શિબિર કરી. ઓનલાઈન રજિસ્ટ્રેશન નંબર વગર યોગ કોચ પણ બન્યા. વિચારો, યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વગર કોઈ યોગ કોચ ન બની શકે, છતાં પણ એના જલવંત હતા. અને બંને સર્ટી સાથે આવ્યા અને 45,000 બેંક બેલેન્સ બોલે છે. મારા યોગ ટ્રેનર બન્યા અને મારા બેસ્ટ યોગ ટ્રેનર તરીકે નીતાબેનનું નામ પસંદ કરવામાં આવ્યું. સારા કાર્યકર્તા તરીકે. તું વિચારો, પ્રમાણપત્ર ગૌણ છે. તમે કામ કરશો ને એટલે સરકારને સ્ટાઇપન્ડ દેવું પડશે ને પ્રમાણપત્ર દેવું પડશે. તો આપણે પહેલા કામ કરવાનું છે. પછી કરશો ને બધા, હે ને? આજ તમે નહીં કરો ને, હા નહીં પાડો તો તમને નહીં જવા દે. તો તમે સમોસા નહીં ખાવા દે. અને તમે રોનક તો જો અમે નીતાબેન આટલી યોગ ટ્રેનિંગ આપીને આટલા લોકોને ભેગા કરી શકીએ, તો તમે એક વ્યક્તિમાં અપરિમિત શક્તિ અને સામર્થ્ય છે. તમે એક વ્યક્તિ 1,000 લોકોને ભેગા કરી શકો અને લાખો રૂપિયાની બેલેન્સ કરી શકો. અને અમારા જયશ્રીબેન, ચલો 2 મિનિટ આશીર્વચન આપો. હા, જો મારે ખાસ એ કહેવાનું છે કે મારા જે ટ્રેનરોના અમુક વેતન નથી આવ્યા, એટલે મીન્સ કે 2 ક્લાસ હોય એનો એક આવ્યું છે ને એક નથી આવ્યું. મીરા ચંદ્રાણી અને એક એવું બન્યું છે, એક ઇન્દુબેન, 2 જણને જ ફક્ત આવું બન્યું છે. અને એની મેં ડાયરેક્ટ શિષપાલજીને જ મેં રૂબરૂ વાત કરી છે, તો એણે નોટ કર્યું છે. એટલે તમે શાંતિ રાખજો, આવી જશે. પણ એણે ખાસ એક વાત એ કીધી કે એક જ ટાઈમે 2 ક્લાસ તમે લેતા હોય. મને સમય પૂછ્યો તો મેં કીધું 5 થી 6 અને 6 થી 7. તો એમાં એવું બને કે 1.5 કલાકમાં 2 ક્લાસ પૂરા કરી લેતા હોય ને આવી રીતના બનાવો બનતા હોય, એટલે અમે કે નથી આવ્યા. પણ મેં ના કીધું જ છે કે ના સર એવું નથી, એડ્રેસ અલગ છે, સમય અલગ છે, અને હું પોતે ઇન્સ્પેક્શન કરી આવી છું. એટલે એને નોટ કર્યો છે, એટલે કોઈ ચિંતા ન કરશો, તમારું પણ આવી જશે. બરાબર? ચલો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા એક જ જગ્યાએ 2 યોગ ક્લાસ 2 કલાકમાં ન હોય. કારણ કે એ લોકો હવે છે ને, બહુ લોકોએ રમતો રમી, ખોટા ફોટાઓ લીધા. તમે નહીં માનો, એ લોકોને માનવામાં નથી આવતું કે આપણા આટલા બહેનો હોય. એ લોકોને માનવામાં નથી આવતું કે આટલા બહેનો આટલા યોગ ક્લાસ કરે. કારણ કે કોઈ યોગ ક્લાસ ચાલુ કર્યા વગર યોગ કોચ બની ગયા. અને અમે તો વર્ષોથી, આજથી કેટલા વર્ષ, વિચારો તો ખરી, 22-25 વર્ષની જિંદગી રોડ ઉપર પસાર કરી. તો માનવું જ પડે. અને સરકાર પણ વાહ કરે. પહેલી સ્પીચ આપણને આપે છે એ માત્ર ને માત્ર તમારા કારણે. તમે લોકો તૈયાર થયા, તમે સહમતિ આપી, એટલે અમને પ્રાયોરિટી મળે છે. અમે તમને હૃદયથી પ્રેમ કરીએ છીએ, તો તમે બસ બીજાને હૃદયથી પ્રેમ કરો. બેન આપો, કોઈ છે એનો પરિચય આપો. ઓમ નમસ્કાર બધાને. કોઠારી સાહેબને નમસ્કાર. નમસ્કાર ચેતનાબેન, સુધીરાબેન, ઓનલાઈન ખૂબ ખૂબ વાતો કરી દીધી બેન. આપણા અમ્મા છે, અમ્મા એકવાર નમસ્કાર. હું સૌથી મોટી છું, 65 વર્ષના છું. મને બધા અમ્મા જ કહે છે. અને સર તમારું આમંત્રણ મેં સ્વીકારી લીધું, પણ મારે વ્યવહારિકમાં જવાનું છે એટલે પહોંચી નથી હું. અને ગજરાબેને પણ બહુ સરસ આખો પૂરો ઇતિહાસ આપો કહી દીધો. યોગ એટલે શું? 5000 સાલ પુરાણો આપણો ઇતિહાસ છે, આપણો વારસો છે, આપણી પરંપરા છે. અને યોગ શું છે, કે યોગ શું કરાય, બધી જ વાતો થઈ ગઈ છે. પણ મારે તો બહુ ટૂંકમાં જ વાત કરવી. હું ને ચેતનાબેનને તો હું એટલું જ એકદમ યોગના સાધ્વી છે. પોતાનું
પોતાનું જીવન એને યોગમય બનાવ્યું, યોગને અર્પણ કરી દીધું છે. 1 કલાક જેવું, 2 કલાક જેવું કોઈ આપણે આગળ પાછળ વિચારી આવીએ છીએ. અને એને તો આટલા વર્ષોથી મસાજ ચલાવી છે અને આટલા બધા પરિસરમાં બેઠા છે. એનાથી પણ વધારે વિચારીઓ છે બહેનો કે બેન એનામાં જોત જગાડી છે કે આપણે યોગ કરવો જોઈએ. યોગ કરવાથી સ્વસ્થતા મળે છે, શારીરિક તપક્ષમ બેન કહે છે ને તપક્ષમ યોગમાં શબ્દ આવે છે ચરેલી તો સતત કરીએ તો જ આપણને પરિણામ મળે. આજ કરીએ 5 દિવસ રજા, 2 દિવસ કરીએ 5 દિવસ રજા, એનું રિઝલ્ટ આવે નહીં. એક નાની ઘરમાં રોટલી શીખી હોય ને તો પણ એની પ્રેક્ટિસ કરવી પડે છે. સતત કરીએ પેલા શ્રીફળમાં થાય, લંબગોળમાં થાય, તો રસ્તા ખોલે ફરતા હોય કરે એક પણ ઉંચકવી ન પડે. બોલો રોટલી કરી દે છે લોટ બાંધવો પડે વ્યવસ્થિત પણ એટલે લોવો સરસ કરવો. તો મને એમ છે કે મમતા દીદી છે એટલા માટે કે મેં એમની હિલિંગનો ખૂબ અનુભવ કર્યો છે. એ પોતે હિલિંગના માસ્ટર છે. ગુજરાત યોગ બોર્ડ હવે એના દ્વારા જ હું બોલાવું. તમને નવાઈ લાગશે, બરાબર સાંભળજો કોન્સન્ટ્રેશન સાથે, કે તમને નવાઈ લાગશે કે ઓનલાઈન ટ્રેનિંગ કઈ રીતે કરી શકાય. જલવંત ઉદાહરણ. ઓહ, जय गुरु जी। चेतना दीदी, अनीता दीदी और जयश्री दीदी और आप सभी बहनों का स्वागत है। ये बात सच है कि जूनागढ़ में मेरे लिए सब कुछ नया ही था। चेतना बहन से मिले थे हम लोग SBI के परिवार में और सिर्फ अपने मन की बात बोली थी कि हाँ मुझे इसमें बहुत आगे तक जाना है और उन्होंने ही मार्गदर्शन किया योग के लिए मुझे। और ये भी बात सच है कि मुझे बिल्कुल नहीं मालूम था गुजरात बोर्ड से रिलेटेड कुछ इस तरीके की कोई ट्रेनिंग होती है और मैंने बोला मुझे तो पतंजलि से करना है। तो उन्होंने मुझे हर दिन एक फ़ोन आता था, ममता बहन आप आज मैं आपको लिंक भेज रही हूँ, आप ये फॉर्मेट भर दीजिए। ठीक है, हाँ हाँ करके मैंने सब लिंक एक साथ भर दिया। मैंने महिला पतंजलि का भी भर दिया और पतंजलि जो YCB है वहाँ का YCB 3 के लिए भी भर दिया, गुजरात बोर्ड का भी भर दिया, सारा भर दिया। फ़ोन करके बोल दिया, मैंने कहा मैंने सब भर दिया, आपने जो भी लिंक्स भेजे हैं। अचानक एक दिन मैसेज आता है 1 तारीख की ट्रेनिंग, दूसरे दिन 2 की ट्रेनिंग, तीसरे दिन 3 से शुरू। मैंने फ़ोन करके बोला कि हाउ टू मैनेज की, तो तीनों ट्रेनिंग एक साथ एक ही डेट में आती है। मॉर्निंग का टाइम स्केल तो समय ऐसा है, पर बस मुझे उन्होंने एक ही बात बोली कि आपको गुजराती में कहते हैं फरजियात है, पूरा फरजियात है। तो मैंने बोला ठीक है। तो मेरे पास 2 फ़ोन, 1 लैपटॉप, तो सुबह तक थी 5 बजे वेरी गुड एक्सपीरियंस। मैंने समटाइम्स पिक्स मेरे हस्बैंड ने फोटोज की थी और मैंने उन्हें शेयर की कि एक फ़ोन रखा है, पहला एक ट्रेनिंग, सेकेंड, थर्ड, तीनों में ली हूँ। जज्बात जी से पर्सनली इन्होंने मेरा वहाँ पे नाम डाल दिया कि जज्बात जी आपके साथ बात करेंगे। तो वो भी नहीं कि मैं कुछ सीटिंग कर सकूँ। महिला पतंजलि वाले भी सब मुझे चेतना दीदी ने इतना नाम सबको बता दिया है कि सभी साथ बहनें जानती हैं, तो ममता बहन तो दिखनी चाहिए कैमरे में। तो आप ये नहीं करेंगे 7 to 10 डेज तो मेरा ऐसा था कि मुझे खुद को समझ में नहीं आता। 9 बजे तक, सुबह 5 से 9 बजे तक ना मैं तीनों कैमरे भी करती रहती और शाम का भी ऐसे ही खूबसूरत नज़ारा था। 4 बजे क्लास शुरू होती, 4 से 9, साढ़े 9 बजे तक ये नज़ारा भी बहुत खूबसूरत था। YCB 3 का तो 3 घंटे की क्लास होती है, 7:30 पे वो ख़त्म होती थी और 8:30 अबाउट गुजरात बोर्ड का फिर से क्लास होता था इवनिंग का। तो ये मेरा प्रश्न बहुत अच्छा अनुभव है कि जैसे चेतना दीदी ने बोला कि आप लोगों को अपनी अटेंडेंस तो देनी ही पड़ेगी। कोई भी कार्य करते हैं, जैसे स्कूल जाते हैं तो स्कूल में आपका रेगुलर क्लास, क्यों आपको क्लास में अगर अटेंडेंस नहीं लगाएंगे तो क्या होगा? आपकी जो मार्कशीट आएगी तो उसमें क्या लिखा है ना कि आपकी अटेंडेंस इनकम्प्लीट थी। तो उसी तरीके से अगर कोई भी चीज़ आप पाना चाहते हैं तो उसके लिए आपका कितना सहयोग है। हम कमी किसी में भी नहीं ला सकते। जैसे कि हमारे इस तरह का प्यारा सा बच्चा है,
उससे मैंने पूछा तो उसने मुझे बताया कि गलती उसकी नहीं, उसने इस बात को इतना गौर दिया, उसको लगा कि दीदी ले रही है, मैं दीदी के साथ ज्वाइन कर रहा हूँ, मॉम के साथ कर रहा हूँ, मेरा भी आ जाएगा। दीदी समटाइम्स कुछ गलती होती है सबसे, पर यहाँ पे पर्टिकुलर आपका खुद का फोन, खुद का आईडी, एक वन पर्सन वन फोन इज वेरी इंपॉर्टेंट। क्योंकि जैसे कि इतना दीदी बताया कि एक घर से कोई दो है तो वो सोचते हम एक ही फोन से कर लें, तो वहाँ पे फिर जिसका सामने से जिसके नाम की आईडी जा रही है उसकी को ही सर्टिफिकेट मिलेगा। और ये मैं जिसे चाहते प्रमाण हूँ कि मुझे गुजरात बोर्ड का मैंने सबसे पहले भरा, ये सबसे बाद में मुझे सर्टिफिकेट मिल रहा है। मेरे को ICD-3 मैंने क्लियर कर दिया, मास्टर डिग्री। हाँ, मुझे ICD-3 का भी आ गया, महिला प्रधानमंत्री का भी आ गया। और जब लिस्ट में मैंने मेरा नाम देखा, पूरा गुजराती में कुछ समझ में आया ना है, खुद का नाम जरूर आया। तो मैंने फोन करके पूछा, मैंने कहा मेरा भी नाम आया इसमें, तो मैं भी आने वाली कुछ बोले हाँ, क्योंकि मुझे ऐसे डाउट था शायद मे बी समटाइम्स आगे से टाइम हो जाए। हाँ, पर मैंने जैसे कि मैं कॉलेज की लड़की हूँ तो मुझे टाइम सच्ची मुझे बहुत पसंद है, तो वो भी टाइम मुझे फ़ोन करके गुजराती मैसेज मुझे समझ में नहीं आता था, तो मुझे चेतना दीदी फ़ोन करके कहती जो તમે જોઈ લેજો આ टाइम છે, गुजराती में तो बता भी थी, मुझे उनका सहयोग रहा। तो मैं एग्जैक्ट उसकी 5 मिनट पहले लॉग इन कर देती थी। ये हमारा डिसिप्लिन होना भी चाहिए। समटाइम्स आप लोग लेट करते हैं 5-10 मिनट बाद में, तो कंप्यूटर में एक ऐसा सॉफ्टवेयर होता है कि एग्जैक्ट टाइमिंग पे किस समय पे आप लॉग इन करते हैं वो वहाँ पे आपकी हाजिरी लग जाती है। देन आफ्टर 5 to 10 मिनट्स बाद आप करते हैं तो वो सर्विस आपका डाउन हो चुका होता है। तो अभी भी देर नहीं हुई है, उम्मीद छूटनी नहीं चाहिए, और उम्मीद करती हूँ जिन का बाकी है। हमारा निमिष सबसे पहले 1 तारीख को क्लास ज्वाइन कर रहा है हमारे साथ, नेक्स्ट उसका सर्टिफिकेट आना है, उसको मैं सिर्फ जानती हूँ, उसे कह सकती हूँ आप सब भी अगर बाकी हैं तो अपनी ऑनलाइन क्लास ट्रेनिंग जरूर लें, और एग्जैक्ट टाइम पे अपनी अटेंडेंस लगाएं। आप ये ना सोचिए कि 5 मिनट लेट चलेगा, नहीं, वहाँ पे सॉफ्टवेयर ऐसा होता है कि आपकी अटेंडेंस 5 मिनट आप ले गए, 2 दिन की अगर नहीं लगी तो आपको सर्टिफिकेट नहीं मिलेगा। हाँ, वो चेकबॉक्स बंद कर देते हैं एग्जैक्टली। आपको स्टार्टिंग के जो ऑन होता है उसके 5 मिनट में अंदर आपको अपना चेकबॉक्स में आपका कोच का नंबर, नाम, आपका नाम, आपको सब लिखना पड़ता है। मैं समटाइम्स वेरी कंफ्यूज, क्योंकि मेरे पास 3 फोन, 3 में मुझे हाजिरी लगानी, और आपको स्ट्रिक्ट ICD-3 तो बहुत ही स्ट्रिक्ट पठान थी हरिद्वार से, वहाँ पे कोई भी बड़े आचार्य जी आते थे तो एकदम स्ट्रिक्टली आगे से ही अपने कैमरे ऑन कर दीजिए, आपको वहाँ पे बहुत स्ट्रिक्टली आपको फॉलो देना पड़ता था। तो बीच में मैंने गुजरात बोर्ड की 7 दिन की, बस मुझे उन्होंने एक ही बात कही कि ममता बहन मुझे पता है आपके साथ जस्टिफाई नहीं हो रहा है, टफ है, बट मुझे विश्वास है कि आप कर लोगे और आपको करना है। तो एज ए कोच मुझे उनका मान रखना था। तो आप सब प्लीज और प्लीज करें, और इसकी बिल्कुल कोई शिकायत भी ना रखें कि आप लोग सर्टिफिकेट नहीं आए। बहुत जल्दी नेक्स्ट मीटिंग में आपके सर्टिफिकेट के साथ मिलेंगे हम लोग। ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ। પહેલા એની પાસે ઇન્ટરનેશનલ લેવલનો સર્ટિફિકેટ આવ્યો, વિચારો 1 મહિનાની ટ્રેનિંગ હોય, કેટલા 1 મહિના, સવાર ને સાંજ 2-2 3-3 કલાકની હોય, અને એમાં એકદમ સ્ટ્રિક્ટલી તમને કે પશ્ચિમોત્તાસન કરો તો તમે પશ્ચિમોત્તાસનમાં જ હોવા જોઈએ, પાદહસ્તાસન કરો તો તમે પાદહસ્તાસનમાં તમારું માથું ગોઠણને દેખાય ટચ કરતું એવી રીતે તમારે દેખાડવું પડે। સમજાય છે બધાને? સમજાય છે ને? બસ ગરમ ગરમ તૈયાર છે, બોક્સ આવી ગયા છે। ICD-3 में हम लोगों ने रियली देखा है कि वो कहने के लिए नहीं कहते, उनके वहाँ पे इतना बड़ा मॉनिटरी लगा होता है कि आप सब उसमें दिखते हैं। 1-2 बार आचार्य जी ने हमें गीता पढ़ा रहे हैं और उन्होंने तुरंत कहा कि कुछ साधक भाई बहन को लग रहा है मैं देख नहीं रहा हूँ, तो मैं आज आपको दिखा देता हूँ कि आप सब मेरी नज़र में हैं। तो आप गीता सुन रहे हैं और आपका जो ये व्यवहार, अगर हम थोड़ा भी डिसिप्लिन में नहीं बैठते हैं या थोड़ा भी आपका मिसबिहेविंग रहता है एक आचार्य के सामने, तो आचार्य ने कहा कि मैं आपको नहीं देख रहा, पर आप मेरे सामने हैं। और उन्होंने अपने कैमरामैन को बोला कि आज इन सबको दिखाओ कि ये खुद कहाँ दिख रहे हैं। एंड बिलीव मी, जब हमने देखा तो इतना बड़ा मॉनिटरी लगा हुआ था और उसमें हम सब दिख रहे हैं। देन रियलाइज़ किया कि वो कहने के लिए नहीं कह रहे हैं कि हम आपको वॉच करें। अगर कोई आसना करने के लिए बोला है
तो जब तक वो आपको नहीं बोल रहे कि उससे वापस बाहर आए, तब तक आप उसी पोजीशन में रहेंगे। ICPC इज़ वेरी टफ। ऐसा नहीं है कि बहुत इजी है कि आपने भर दिया और कर लिया। उसकी ट्रेनिंग वहाँ की बहुत टफ थी। 3-3 घंटे मॉर्निंग में सेशन देना इज़ नॉट ईजी। तो आप लोग ये बिल्कुल ना सोचें कि कोई देखता नहीं है, सब देखते हैं। તો જે લોકોને નથી આવી એ લોકોને તમે ખાસ જાણ કરજો. 1 જુલાઈથી ચાલુ થાય છે. હું ચેતના ગ્રુપમાં અને બેન નીતાબેનના ગ્રુપમાં ચોક્કસ લિંક મૂકી દઈશું અને તમે એકદમ અમે આજે વાતો શેર એટલા માટે કરી કે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી. ગુજરાત યોગ બોર્ડ એ જેવી તેવી સંસ્થા નથી અને એકવાર તમે ગવર્મેન્ટના કર્મચારી બની જાઓ તો તમને ખ્યાલ હોય તો તમે વિઝા લેવા જાઓ છો તો પણ તમને ખબર છે કે ભાઈને બદલે રાઈ નથી લખાતું, રાઈને બદલે લાલય નથી લખાતું. ખબર છે તમને, હે ને? તો માત્ર કેમેરો ચાલુ કરીને આંટા મારવાના પણ નથી. તમારા ટ્રેનર નંબરમાં પણ ભૂલ નથી કરવાની. અમારા દિવ્યાબેન જેવા એ લોકો જીતી ગયા. વિચારો કે અંદાજ જ નહોતો કે આવડશે પણ શીખી ગયા, હે ને? કેટલા બહેનો એવા છે કે શીખી ગયા. અને અમારી સ્મૃતિ અમારી કુદરતી મારો ક્લાસ એટેન્ડ જ ન કરી શકી પણ એ ઓનલાઈન એટલું સ્ટ્રિક્ટલી ક્લાસ એટેન્ડ કર્યો એના લિસ્ટમાં આવી ગઈ. અમારો રોનિત હમણાં આવશે, તમે જોજો. પોરબંદરથી બિચારો આવ્યો અને અચાનક એની ડેટ આવી. એને જવું પડ્યું કે શું કરશું દીદી. મેં કીધું હવે ભગવાન ઉપર છોડી દે, તું યુવાન છો એટલે હું તારી ટ્રેનિંગમાં નામ મોકલતા નહીં અટકાવું. યુવાન બાળક છે એને હું ટ્રેનિંગમાંથી એમ કહું કે એને આટલા દિવસ ગેરહાજરી રાખી છે તો એનું નામ ઉપર ન જાય. તો મેં કીધું બેટા એટલું કામ મારા તરફથી હું કરી શકું છું, એ લોકો શું કરે એના પર. અને એણે એકદમ ઈમાનદારીથી ઓનલાઈન કરી એનું સર્ટિફિકેટ આવી ગયું. તો અત્યારે એ છોકરાને ક્યાંય પણ જોબ જોતી હશે તરત જ મળી જશે, હે ને? તો તમારી પાસે 2 થી 3 સર્ટિફિકેટ હોય છે. 2 મિનિટ માટે બેનને આપી દઉં કે થોડો પોતાનો અનુભવ કહી દે. થેન્ક યુ બેન. ઓમ બધાને વેરી ગુડ. જો પહેલી વાત તો યોગ વિશે આપણે ઘણું બધું કીધું. મારી તો બધાયથી નાની એટલી લાયકાત નથી કે એટલું જ્ઞાન મારામાં હોય પણ. એટલે જેટલું હતું કદાચ મેં વિચાર્યું હતું ને એટલું જ કહી દીધું બેન. એટલે મારે તો કંઈ કહેવાનું રહ્યું જ નહીં. બીજું કે મારું નામ નેહા કોરિયા છે. હું આપણે ઝાંઝરા ચોકડી ઉપર KJ હોસ્પિટલ જોઈએ છે બધાએ, એની પાછળ ક્લાસ ચલાવું છું. અત્યારે હું આવી છું, ક્લાસ ચાલુ જ છે. અને ક્લાસ નથી કરતા ને એના માટે ખાસ. બાકી તો બધું બેનોએ કહી દીધું છે. આપણે સર્ટી મળ્યું છે ને ક્લાસ કરવા માટે મળ્યું. આપણને યોગ કરતા શીખડાવ્યા છે 2 બહેનોએ આપણને, ચેતનાબેન, નીતાબેને. આટલું એની ઉંમર પ્રમાણે આટલું જ્ઞાન દીધું. આપણે એનાથી ઘણા આમાં બેઠા છીએ, એનાથી નાના છીએ, તો પ્રેરણા એ ખાસ લેવાની છે. અવળી ઉંમરે આટલું કામ કરે છે તો આપણે એનું અડધું તો કરીએ કે નહીં. એ બેન પ્રભારી છે, આ બેન કોચ છે, તો આપણે ખાલી ટીચરનું તો કામ કરશું ને. 20 બહેનોને મળીને હવે આ બધાના મેં અમુક નામના પહેલા કેમ રાખ્યા છે, બરાબર? તો હા, એ લોકો બધા સાથે જ આવી જાય. દિવ્યાબેન દેવમોરારી આવી જાઓ. રાજેશ્રીબેન થાનકી અને હા લાવ રાજેશ્રીબેન થાનકીનો આપો. રાજેશ્રીબેન થાનકી, હા ચાલો આવો. તમારે કોઈનો ફોટો લેવડાવો. રાજેશ્રીબેનને એટલા માટે પહેલા રાખ્યા કે તેઓ ઓછામાં ઓછા કેટલા વર્ષથી ક્લાસ 11 વર્ષથી ચલાવે છે. અને ખાતામાં કેટલા જમા છે? 9000 જમા છે. પાર્ટી આપો. આ ટી-શર્ટ એને જિંદગીમાં એના ઘરવાળા કહેતા કે તું પહેર ન પહેરું, પણ ગુજરાતીઓ મને પહેરાવ્યું. સરસ, ચાલો ખૂબ ખૂબ અભિનંદન તમને. વાહ, સરસ. અરે નહીં વડે આવી જાઓ. ચારુ સૂત્ર. આ ચારુબેનને આપણે એટલા માટે લેખા કેટલા વર્ષથી હેરાન થાવ છો? તો પ્લીઝ આ બાજુ અવાજ કરો. તો 4 ઇન્સ્યુલિન લે છે. કેટલા? 4. દેખાય છે આમાં ક્યાંય? અને મારા એક યોગ ક્લાસમાં આવ્યા છે. એક યોગ ક્લાસ જ્યાં જાઓ ત્યાં, હે ને? એક વાર કરવી પડે. આ દિવ્યાબેન
જાતા જાતા ઉપર જાતા જાતા રહી ગયા ત્યાં પ્રમાણપત્ર એક્સિડન્ટ થયું હોય સાંભળો એક્સિડન્ટ થયું બેભાન થયા કોમામાં ગયા ડોક્ટરે ના પાડી દીધી દિવ્યાબેન જીવતા થઈ ગયા અને તે દિવ્યાબેન ફર્સ્ટ ક્લાસ ક્લાસ ચલાવે એકવાર ચાલુ કર્યું ચાલુ કર્યું છે અને ખાતામાં જમા કરવાનું બાકી છે પહેલા મારી સાથે પણ ટ્રેનિંગ લીધી પણ એનું તમારી જે મટકું હતું પાછી ટ્રેનિંગ લેવડાવી એટલે ટ્રેનિંગ લેવામાં જરાય ગભરાવું ને આપણે તો એ જલસા જ છે હવે રોશનીબેને 2 વાર ટ્રેનિંગ લીધી હે ને આ બેટી તો પૂરી આય 3 વાર ટ્રેનિંગ લીધી બરાબર ને ચાલો ખુશ તો મોડું તો આવી ગયો જાણે કે લાખો રૂપિયાનો ચેક હોય કોણ છે બીજા ચંદ્રિકાબેન શ્રી પંડ્યા ચંદ્રિકાબેન પંડ્યા ઝડપથી હવે આ ચંદ્રિકાબેનની સ્ટોરી કરું પાંચ જ નામ આપજો આ ચંદ્રિકાબેન રાયજી બાગથી ગિરનાર સોસાયટીમાં આમ ચાલતા અને એનો બાબો એને મૂકી જતો અને લેવા આ ચંદ્રિકાબેન અત્યારે 2 યોગ ક્લાસ ચલાવે છે જોમાં નથી ગયા વાન ઉડી છે જોમાં નથી ગયા સરસ થઈ ગયા હવે છેલ્લું કોણ છે પંચોલી સપુણા બા નથી આવ્યા ઓહો ચલ તમારા ચલો મારું બચ્ચું રહી જાય છે આ મમતા સોલંકી એનો તો તમે પરિચય સાંભળો ચંદ્રિકાબેન એના જોર એટલે તમે આપણે બે આપીએ આપણે ત્રણેય આપીએ મમતા અમારું ફોટો બરાબર છે ચાલો મમતા એ ના કાકા કહે છે ખૂબ સરસ ખૂબ હા હેલો અમે બેની સાથે 2014 થી છીએ મારા ખાતામાં પણ 15,000 આવ્યા છે એક જ ચાલુ છે ધન્યવાદ લાવો પાર્ટી હાલો હા હવે તમે પેલું નેહાબેન કોરિયા કે જે મારા બધી જ શિબિરમાંથી ફર્સ્ટ ટ્રેનર છે અને કોઈ મહેરબાની કરીને જશો નહીં અરે ચલો જલ્દી ચલો મીરા ચંદવાણીયા આ મારા નાનકડી પણ એટલી મસ્ત ટ્રેનર છે એના 2 ક્લાસે ચાલે છે અને ધ્યાનનું પણ ઊંડું એ જ્ઞાન ધરાવે છે બહુ મસ્ત 25 ના મારે એને અઠવાડિયામાં 1 કે 2 વાર મળવું જ પડે એટલે મને ન ગમે એટલી સરસ આ છોકરી છે ફિલિપાઇન્સ એ ધ્યાન છે ને ફિલિપાઇન્સનું છે પ્રાણી હા હિલિંગ પણ છે ચલો આવી જાઓ કૈલાસબેન સાંકાણી આમનો પણ ક્લાસ ચાલે છે મોલા પટેલની સ્કૂલની બાજુમાં ખરેખર કે એટલે મને યોગ ક્લાસ હતા જ નહીં બહુ અને આ બેને પછી શું કર્યું એના ઘરે એના સાસુની બધા સત્સંગ કરતા ટોળી ભેગી કરીને એ લોકો વૈષ્ણવ છે
મોટામાં મોટા યોગ ટીચર, સૌથી મોટા, ક્લાસ ચલાવતા નથી પણ બીજાને ચાલુ કરાવવા લાગે છે, હે ને? અરે વાહ, સરસ. આ જો કેટલી ડાયરી છે, બે પ્રમાણપત્ર લઈને આવે, પતંજલિનું પણ. ચાલો નીતાબેન ભણવું ઝડપથી. ગ્રુપમાં ફોટો પડાવવાનું છે, गोपी क्या हाँ हाँ भक्ति में खबर नहीं ચલો કવિ સાહેબ शूटिंग में तुम भक्ति रही गई रेवड़ी